અમરેલીના ખાંભામાં ઝડપાયેલ નકલી પોલીસ આરોપી પાસેથી મળ્યું પોલીસનું એક નકલી આઈ કાર્ડ। શંકાસ્પદ કારની તપાસ દરમિયાન આ આરોપીને ઝડપી લેવામાં આવ્યો। ચિરાગ જાદવ નામના આરોપી પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો। આરોપી મૂળ ભાવનગરના જેસરનો રહેવાસી છે અને અગાઉ તેની સામે હની ટ્રેપનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે। હની ટ્રેપમાં ફરિયાદી પાસે તેને 3 લાખ પડાવ્યા હોવાનો પણ આરોપ। પોલીસનું આઈ કાર્ડ દેખાડી અને આરોપી રોફ જમાવતો હતો। આ લોકો દ્વારા આ જે ગેંગ છે એનામાં 2 સ્ત્રીઓ તથા અનેક પુરુષો સામેલ હતા। તેમના દ્વારા જે લોકો છે એમને મેસેજ કરી એકાંત જગ્યાએ બોલાવવામાં આવતા અને જ્યારે એ સ્ત્રીઓ જોડે હોય ત્યારે આ જે ગેંગના સભ્યો છે એ ખોટું પોલીસની આઈડેન્ટિટી કાર્ડ આપી અને એમની ઉપર એક્સટોર્શન કરતા હતા અને એમની પાસેથી પૈસા મેળવતા હતા। આ જે ગેંગ છે એમના એક બીજા ઈસમ છે જેનું નામ છે રાજુભાઈ ભોળાભાઈ રાઠોડ, જે નરોડા તથા રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે। અને આ જે આરોપી છે ચિરાગ એ પણ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસની ટીમ દ્વારા પકડવામાં આવેલા છે। એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે।